નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના તાજા અને સૌને ઉપયોગી એવા મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના પહેલા સમાચારની મિત્રો વાત કરીએ તો રાતોરાત 4800 રૂપિયા જમા થશે। મિત્રો ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેને લઈ મિત્રો સોશિયલ મીડિયામાં હવે એવા સમાચાર જોવા મળી રહ્યા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની સરકાર બનશે તો રાતોરાત બધા ખેડૂતોના ખાતામાં 4800 રૂપિયા જમા કરવામાં આવશે, જેથી ખેડૂતોને થોડીક રાહત મળે। જો કે મિત્રો સોશિયલ મીડિયામાં જે ફરી રહેલો આ દાવો બિલકુલ ખોટો છે। કોંગ્રેસે મિત્રો અત્યાર સુધી ચૂંટણીના જેટલા પણ પ્રચાર અને સભા સંબોધન કર્યા છે તેમાં મિત્રો ક્યાંય પણ એવી ગેરંટી આપવામાં આવી નથી કે કોઈ પણ આવી યોજના લાવવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ નથી। આવી મિત્રો અફવાઓથી દૂર રહેવા માટે સતત ચેતવણીઓ આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની મોટી આગાહીઓ। અંબાલાલ પટેલે મિત્રો વંટોળને લઈ આગાહીઓ કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રને લઈ મોટો દાવો કર્યો છે। અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 7 જૂનથી 14 જૂન સુધીમાં મિત્રો ચોમાસાનું આગમન થઈ શકે છે। આ દરમિયાન મિત્રો આંધી વંટોળ સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ છે અને મિત્રો અંબાલાલ પટેલે 2 ભારે વાવાઝોડાની આગાહીઓ પણ કરી દીધી છે, જે 15 દિવસમાં ભારતમાં અને અનેક ગુજરાતના વિસ્તારોમાં અસર કરશે અને તેની મિત્રો અસર ભારે જોવા મળશે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે આ વેકેશનના સમયગાળા દરમિયાન તમે 15 દિવસ ક્યાંય બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને હેરાન કરી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં થયો ફેરફાર। જેની મિત્રો વાત કરીએ તો સરકારી સૂત્રોનું મિત્રો એવું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં પણ મિત્રો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। જો કે મિત્રો જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંડુખા વડે રાશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યએ અંડુખો લગાવીને એક પછી એક રાશન લેવું પડશે। જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે લૂપ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં મિત્રો સુધારા વધારાની તૈયારીઓ પણ મિત્રો ચાલુ કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર ફેરવાયું પાણી। ખેડૂતો માટે મિત્રો દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની મિત્રો માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીના કોઈ સમાચાર સામે આવી શકે છે, ત્યારે મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી। પણ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે પણ મિત્રો કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવાઈ ગયું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું હતું કે તેમની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે તે મિત્રો રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી સરકાર બનશે તો અમે લોન માફ કરીશું। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે કેન્દ્ર અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોની લોન માફી કાયમી કાયદો બનાવીશું। ખેડૂતોને લગતા તમામ સાધનો ઉપર GST મુક્ત રહેશે। તેમણે કહ્યું હતું કે અમે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓને વચનો આપ્યા હતા જે અમે પૂરા કર્યા છે। અમે આ વચનો પણ પૂરા કરીશું। પ્રિયંકાએ મિત્રો ગુરુવારે કહ્યું હતું કે સાયબર રેલી ઉમેદવારના રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં મિત્રો તેમણે જણાવ્યું હતું
કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો અમે ખેડૂતોની લોન માફ કરીશું તો એમને માફ કરીશું. કર્ણાટકમાં મિત્રો અમે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં 2000 રૂપિયા જમા થશે. તો મિત્રો આ અમે જમા કરાવી રહ્યા છીએ. જ્યાં અમારી સરકાર છે અમે અમારા વચનો પણ પૂરા કર્યા છે. પ્રિયંકાએ મિત્રો કહ્યું કે સાયબર રેલીમાં રાજકીય જાગૃતિ પરંપરા રહી છે. અહીંના ખેડૂતોને મિત્રો 103 વર્ષ પહેલાં એક આંદોલન કર્યું હતું, જેમાં પંડિત નહેરુએ પણ મિત્રો ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે સાયબર રેલીમાં લોકોએ પણ નેતાઓને સજા આપી છે. ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, પરંતુ ઇન્દિરાજીએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને લોકોની વાત પણ સાંભળી છે. આજની સરકાર પ્રશ્ન પૂછનારામાં મિત્રો ચૂપ રહે છે. તે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે છે, પરંતુ મિત્રો ખેડૂતોનું સાંભળતી નથી. તો અમે ખેડૂતોની લોન માફ કરી ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપીશું, તેવું મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના મિત્રો ચાલુ કરવામાં આવી ગઈ છે. દેશના ખેડૂતો માટે સૌથી વધુ મિત્રો લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય છે અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય છે. તેવા ખેડૂતોને મિત્રો આ યોજના હેઠળ લોન મળવાપાત્ર થશે. કેન્દ્રીય મંત્રી મિત્રો પિયુષ ગોયલે કહ્યું હતું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળે છે. જો ખેડૂતો KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેર હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકશે મિત્રો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મિત્રો 70,000 રૂપિયા કરોડ માફ કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં મિત્રો પ્રવેશી રહી હતી ત્યારે જણાવ્યું હતું કે મિત્રો યુવાનોને બિહારના સેના અને રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા મિત્રો કોન્ટ્રાક્ટ પર જ કામ કરો. કેન્દ્ર સરકાર મિત્રો પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ નથી કર્યો, પરંતુ તેમણે દેશની પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું હતું કે અમે 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું, જે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યું હતું. અને મિત્રો તેમાં સોશિયલ મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે આ પૈસા વેડફી રહી છે, તેવું મિત્રો રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.